તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત ₹2.87 કરોડની ગ્રાન્ટ આપવા મુદ્દે દેવસર ગામે નવા સૂરજ દેવળ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું સન્માન કરાયું હતું। જે બાબતે સરકારી ગ્રાન્ટ આપવામાં આવી અને ચૂંટણી સમયે કેમ સન્માન કરવામાં આવ્યું તે સવાલો ઊભા કરી ગામના આગેવાન દ્વારા ચૂંટણી પંચમાં આચારસંહિતા અંગે ગુનો દાખલ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે। આશરે સાંજે 6:30 આસપાસમાં જેમાં બે ધારાસભ્યો, ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ અને પોલીસની પણ હાજરી હતી। ત્યારે 2.87 કરોડની ગ્રાન્ટ તમને યાત્રાધામ વિકાસ બોર્ડમાં આમાં ફાળવવામાં આવી ને આવી રીતના બધા પ્રવચનો કરવામાં આવેલા અને આદર્શ આચારસંહિતાનું ભંગ કરવામાં આવેલો। ત્યારે મારી એ ફરિયાદ છે કે આ બાબતે ભાજપના જે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ છે એમની સામે ફરિયાદ નોંધાવી જોઈએ અને કાયદેસર